અમે એક મિનિટ સાંભળો તો ખરા. સાહેબે પૂછ્યું કે હું છે અમે હિન્દુઓ છીએ, આ દેશમાં રહેવા વાળા નાગરિકો છીએ. હિન્દુના સાધુ સંતો ગૌ માસની કટોતી બંધ થાય, ગાય માતાની રક્ષા થાય, એના કાયદાની વાત કરે સરકારને, અને એ માણસને પકડીને જેલમાં પૂરી દેવાની વાત કરે. અને શંકરાચાર્ય આપણા બધાના પૂજનીય છે, એ શંકરાચાર્યને પકડી લેવામાં આવે એ તો ખોટી વાત છે. તો એ જે શંકરાચાર્ય સાથે દુરાચાર કર્યો છે ભાજપ વાળાએ, એ માફી માંગે અને આવો અત્યાચાર બંધ થવો જોઈએ. એ અમારી માંગ છે. આવ્યા છીએ ભાજપને કયો માફી માંગે. હિન્દુ ધર્મ ભારતીય સંસ્કૃતિના પરમ આદરણીય સંત જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ જે રીતે ભાજપ સરકારને વારંવાર અપીલ કરતા આવ્યા છે કે ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, એવો કાયદો બનાવવામાં આવે અને ગૌમાંસ વેચાતું બંધ થાય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, આવી વારંવાર અપીલ સરકારને કરી, એના માટેના કાર્યક્રમો કર્યા. એટલા માટે થઈ ભારતીય જનતા પાર્ટીએ અવિમુક્તેશ્વરાનંદ મહારાજ શ્રીનું વારંવાર અપમાન કર્યું. થોડાક દિવસ પહેલાં એમની ધરપકડ અટકાયત કરવામાં આવી. એમનું અપમાન એ હિન્દુ ધર્મનું, હિન્દુ સમાજનું અપમાન છે. એટલા માટે થઈ આજે ભારતીય જનતા પાર્ટીના આ દુઃસાહસની સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી માંગે, સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે. એ માંગ સાથે પાંડેસરા ખાતે પત્રકાર કોલોની સર્કલ 4 રસ્તા પર લોકજાગૃતિનું કાર્યક્રમ કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થતાં ભાજપે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસને આગળ કરી અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને એમને કોઈક અજ્ઞાત સ્થળે હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અમારી માંગ છે કે શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે, હિન્દુ સમાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે, ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. જય શ્રી રામ. અમે હિન્દુઓ છીએ, આ દેશમાં રહેવા વાળા નાગરિકો છીએ. હિન્દુના સાધુ સંતો ગૌ માસની કટોતી બંધ થાય, ગાય માતાની રક્ષા થાય, એના કાયદાની વાત કરે સરકારને, અને એ માણસને પકડીને જેલમાં પૂરી દેવાની, અને એ શંકરાચાર્યને પકડીને જેલમાં પૂરી દેવાના. આપણા બધાને પૂછવાનું, એ શંકરાચાર્યને પકડી લેવામાં આવે એ તો ખોટી વાત છે. તો એ જે શંકરાચાર્ય સાથે દુરાચાર કર્યો છે ભાજપ વાળાએ, એ માફી માંગે અને આવો અત્યાચાર બંધ થવો જોઈએ. એ અમારી માંગ છે. આવ્યા છીએ ભાજપને કયો માફી માંગે. ઓ સાહેબ